સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગ્રામ પંચાયતનું મતદાન થવાનું છે અને આ માટે તમામ ગામોમાં સરપંચ પદના ઉમેદવાર તેમજ જે તે પેનલના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તમામ પક્ષના લોકો તેમજ કાર્યકર્તાઓ તેમાં જોડાઈ રહ્યા છે। ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સિનુગ્રા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર રામજીભાઈ મહેશ્વરી સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમારી પેનલ જીતી જશે તો અમારા દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવશે અને ગામમાં જેટલી પણ ખૂટતી કડીઓ છે તે ખૂટતી કડીઓ પૂરવાના અમે તમામ લોકો પ્રયત્ન કરીશું। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યાદ રાખો, આપનો કિંમતી મત કડાઈને આપી અમને વિજયી બનાવો અને જો અમે જીતીશું તો તમારા તમામ કાર્યો પૂરા કરવામાં આવશે તેવી તેઓએ બાંહેધરી આપી હતી। ત્યારે આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે તાજેતરમાં જ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના ઘટી અને તેમાં કેટલાય લોકો મૃત્યુને ભેટ્યા, ત્યારે જો તેઓ જીતશે તો પછી વિજય સરઘસ કે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે અને સાદગીપૂર્ણ માહોલમાં જ તેઓ પોતાનું પદ સંભાળશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। ગામમાં ખૂટતી કડીમાં અગાઉના સરપંચે સારી વિકાસના કામો સારા કર્યા છે, પણ જે અમુક જગ્યાએ જે ખૂટતી કડીઓ ઘણી બધી છે, હજી ખૂટતી કડી જેમાં રોડ રસ્તા બાકી છે, સીસી કેમેરા બાકી છે। અમારા જે સીસી કેમેરા છે ચાલુ નથી ગામમાં ક્યાંય, અમુક જગ્યાએ લાગેલા છે, ભાઈ એને શું છે અમુક જગ્યાએ કેમેરા 90% કેમેરા કામ કરતા નથી। એટલે અમારો વધારે મુખ્ય ઉદ્દેશ છે કે મારો સૌથી મોટો ઉદ્દેશ તમને કહું તો બધા સદભાવનાથી રહી મારો સૌથી મોટો ઉદ્દેશ, બધામાં પ્રેમ ને સ્નેહથી મારું ગામ રહે। અને વિકાસની વાત કરું તો ગટર અમારા લગભગ 90% અમારા ગામમાં ગટર થઈ ગઈ છે, પાણીનો અમારા ગામમાં પ્રોબ્લેમ નથી, અમારા ગામમાં રોડ લાઇટ પણ લગભગ સમજી લો 75% થઈ ગઈ છે। હવે સીસી કેમેરા અને અમુક રોડ ને અમુક ગટરની પાણીને અમુક ઝોપડ વિસ્તારમાં છે બાકી, એ હું પૂર્ણ કરીશ। એટલે મને એક ઉદ્દેશ કે અમારા મહાદેવ મંદિર જે સિદ્ધેશ્વર મહાદેવનો રોડનો જે રસ્તો છે એ મેન ઉદ્દેશ મારો એ કે આ સિદ્ધેશ્વર મહાદેવનો રસ્તો છેલ્લા 5 વર્ષથી બાવાજી કહેતા હતા બન્યો નથી, તો મને એવી પ્રેરણા થઈ કે હવે ગમે એમ થાય આપણે આ રોડ બનાવો। અને સત્ય ઘટના તમને કહું છું તે મારા મનમાં થાની લીધું હવે આપણે ઊભું જ રહેવું છે। જેટલા જે ગરીબ માણસોના કામો છે એમાં રસ ધરાવી અને ગરીબ માણસના કામ વધારે ને વધારે થાય એના પ્રયત્ન માટે ઊભો છે। અને ગરીબ માણસે મારા ઉપર છે એટલી લાગણી હતી કે રામજીભાઈ તમે ઊભા રહ્યો। અમારા ગામની અંદર જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ગામમાં પ્રજામાં હુમડકો છે કે જલ્દી આવે અમારી 22 તારીખ, તો હુમડકો ઠલી અમારો। એ લોકોના મનમાં શું છે તો મારા રામને ખબર છે, આપણે ખબર નથી। એટલે બહેનોમાં દીકરી આપણા સિનોગ્રાના છે પણ રહેવાનું ગાંધમ છે ના બેન પોતે સરપંચ ઉભા છે ને પોતે એક 8 નંબર કે એમાં લગભગ પોતે સભ્યએ ભર્યો છે, પેનલ નથી બેનની। હા, મતદારોને અપીલ કરીશું કે જે આપણા બિનહરીફ આપણા ગામમાં કરવાના હતા ઇન્દુબેન, એના 7 સભ્યો ભૂમિતભાઈ વાઢેર અમારા માજી સરપંચ, તો એ 7 સભ્યો હતા કે રામજીભાઈ મારા મમ્મીની ઉંમર આજે લગભગ 70 જેવી થઈ ગઈ છે અને ચૂંટણીમાં દોડધામ થાય એમ નથી, જેથી મારા સદસ્યો છે 7 સભ્યો એ તમને હું આખા ગામનું સમર્થન આપું છું ને 7 સભ્ય તમને આપું છું। એટલે મને 7 સભ્ય બિનહરીફ મળ્યા છે એના બળથી ઊભો છું, કારણ કે પંચાયત રાજમાં હલાવવું હોય તો અમારા 10 સભ્યો છે, એમાં તમારી બહુમતી તો જ તમે વહીવટી કામ કરી શકો, નકર તમારાથી વહીવટી કામ થાય નહીં। સર્ટ ખરેખર એ લોકોને એમ થાય કે આપણે કેમ એ લોકોમાં આનંદ એટલી ખુશીની આનંદ છે કે હું મારા મોઢે નથી કહેતો, પણ ગામમાં તમે ફરો અને તમે દરેક સમાજમાં તમે જાઓ તમે એનાથી મારા ખ્યાલથી તમે લેશો તમે નિવેદન તમને આનંદ આવશે। એટલે પ્રજાનો ઋણ અદા કરીશ, જેની હું બંદગી કરું છું એનો આભાર માનીશ, મારા જે ગામના નાગરિકો છે એનો આભાર માનીશ। મારા સૌથી મારે ઘણા માણસો મને કહે છે રામજીભાઈ તમારો વિજય થશે, અમે આમ કરશું, અમે રથ કાઢશું કે અમે ફટાકડા ફોડશું, આ કરશું, પણ મને આત્મની એમ છે સાહેબ કે મારા ગુજરાતમાં જે આ અકસ્માત થઈ ગયો છે વિમાનનું અમદાવાદમાં, તો ઘણા ભૂલ કાઢીને મેં વિડીયો જોયો તો સાહેબ મારા મનમાં મેં નિર્ણય લીધો છે કે અગર મારો વિજય થશે તો કોઈ વિજય સરઘસ નહીં કાઢું, કોઈ ફટાકડા નહીં ફોડું, શાંતિથી બધાનો આભાર માનીશ, હાથ જોડીને આભાર માનીશ, બાકી કોઈ જાણે તો આ જીત માટે કોઈ હું તાયફા નહીં કરું।